એકચ્યુઅલી મેં તો હમણાં જ જોઈન કર્યું છે. હું તમને યુટ્યુબ પર સાંભળતો હતો, પણ અમને 1 વર્ષ પહેલા એક બિલાડી મળી. અમે ખરીદવા નહોતા ગયા, અમારા ઘરની પાછળ ગયા તો બહુ નાની એવી હતી. અમે એની થોડી કાળજી કરી, પાળી, અને મારા ઘરમાં ઘણા બધા લોકો છે જેને એની કાળજી રાખી. પણ કોઈ ચોક્કસ તબક્કે હમણાં આવીને બધા ખાવાનું આપશે. હું ખાવાનું પણ નથી આપતો, છતાં પણ આવે છે અને પ્રેમ બતાવે છે. તે મને શાંત કરી દે છે. જો એને દેખાઈ રહ્યું છે હું કોઈ એન્ઝાઇટીમાં છું, તો તે આવીને કોશિશ કરે છે કે મારી પાસે થોડી વાર બેસે. મારે તે સમજવું છે કે શું તે જે બતાવી રહી છે, કારણ કે તે સમજવા માટે સક્ષમ નથી કે મારો કોઈ ફાયદો છે પણ કે નથી, તો તે પ્રેમની રીત શું શુદ્ધતામાં ગણાશે? આપણે એટલું પણ કરી લઈએ તો પર્યાપ્ત છે ને, કે કોઈએ આપણને જો રોટલી આપી છે તો જે હદ સુધી સમજમાં આવે છે તે હદ સુધી આપણે એની મદદ કરી દઈએ. આપણું એટલું પણ નથી રહેતું ને, તો જે વ્યવહાર તે બિલાડી દર્શાવી રહી છે તે ઓછામાં ઓછું જે સામાન્ય માણસનો વ્યવહાર છે એના કરતાં ઉપરની વાત છે. જો 3 લેવલ્સ હોય છે, એક હોય છે જાનવરનો, તે મિડલ લેવલ છે તમારી બોધ ફિલોસોફી જ્યાં લઈ જવા ઈચ્છે છે તે ટોપ મોસ્ટ લેવલ છે. અને જે સોશિયલ બીઈંગ હોય છે, જે સામાન્ય રીતે કન્ડિશન બીઈંગ હોય છે, તે બોટમ મોસ્ટ લેવલ છે. સામાન્ય રીતે તમે જો જાનવર સાથે સારો વ્યવહાર કર્યો છે તો જેટલું એનું મર્યાદિત અહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે એના હિસાબે તમારી સાથે સારો જ વ્યવહાર કરશે. જેટલું એને સમજમાં આવે છે એની આગળ, તો એને આવડતું નથી તે એટલું તો કરશે. સમાજ તો એટલું પણ નથી કરતો. કાં તો તમે નકલ કરી શકો છો ઘણી બધી વસ્તુઓ, કાં તો લવનો મતલબ લોભ થઈ જાય છે ને. અને પછી એક બીજો લવ હોય છે જે જાનવર કરતાં વધારે ઉપરવાળું હોય છે, ટોપ મોસ્ટ લેવલ. તે અને આગળની વાત હોય છે, તે હોય છે કે હું તને માત્ર તે નહીં આપું જે હું સમજું છું કે તમારા માટે યોગ્ય છે. હું તમને સમજીને તમારા માટે જે યોગ્ય છે તે તમને આપીશ. તે કામ બિલાડી નથી કરી શકતી, પણ પ્રાણીઓનું વર્તન મનુષ્યોના વર્તન કરતાં સારું હોય છે.